સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હવે માથું ઉંચકતા દોડધામ મચી ગઈ, જ્યાં હિંમતનગરમાં 6 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ નિપજ્યું છે। 4 દિવસ અગાઉ રાજસ્થાનથી સારવાર માટે આ બાળક આવ્યો હતો। અત્યાર સુધી હિંમતનગર સિવિલમાં ચાંદીપુરાના 5 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે। બાળકના મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે। ચાંદીપુરા વાયરસ મામલે જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। જિલ્લા આરોગ્ય વિભાગ ગંભીર બાબત છુપાવતું હોવાના પણ આક્ષેપ લાગી રહ્યા છે। 12 દિવસથી ગંભીર બીમારી વકરી છતાં પણ મામલાને છુપાવવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે। અત્રે મહત્વપૂર્ણ છે કે છેલ્લા 12 દિવસથી ચાંદીપુરા વાયરસે હિંમતનગરમાં માઝા મૂકી દીધી છે। આરોગ્ય વિભાગે હજુ સુધી કોઈપણ પ્રકારના સાવચેતીના પગલાં અંગે પણ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ નથી કરી। મહત્વપૂર્ણ છે કે હમણાં સુધી પંચમહાલ, બનાસકાંઠા અને રાજસ્થાનના દર્દીઓનું આ વાયરસના કારણે મૃત્યુ નિપજી ચૂક્યા છે। 2 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। ટોટલ જોવા જઈએ તો 1, 2 અને 3 એક્સપાયર થયા છે, જેમાં એકનો નેગેટિવ રિપોર્ટ હતો, એક પોઝિટિવ હતું અને એક રિપોર્ટ આવવાનો બાકી છે। અત્યારે હાલ કેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે? અત્યારે હાલ સારવાર હેઠળ આપણા પાસે 2 દર્દી છે। કેવા પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવે? અત્યારે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે, ત્યાં એની ચાંદીપુરા વાયરસની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જો દર્દી સારું થઈ જાય તો એને પછી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે। ગત 26 જૂનથી જે પ્રકારે ચાંદીપુરા વાયરસના જે દર્દીઓ સામે આવે છે, ત્યારબાદ જાણે કે આરોગ્ય તંત્ર એક પ્રકારે બેદરકારી દાખવતું હોય અથવા તો આ મામલાને છુપાવવાનો પ્રયાસ કરતો હોય તે પ્રકારનો મામલો સામે રહ્યો છે। પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો 2 બાળકો જે છે તે શંકાસ્પદ લક્ષણો ધરાવે છે અને તેના કારણે હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઉપરાંત જે તમામ બાળકો છે, અત્યાર સુધીમાં 7 જેટલા બાળકોની સારવાર કરવામાં આવી હતી, તે પૈકીના 3 બાળકોના મૃત્યુ નિપજ્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। ચોંકાવનારી વિગતો દરમિયાન એક બાળક જે છે તેને સારવાર દરમિયાન તેને રાહત થતાં તેને રજા આપવામાં આવી છે। 2 બાળકો હાલ સારવાર હેઠળ છે। પરંતુ આખા જો મામલાની વાત કરવામાં આવે તો જે પ્રકારે 12 દિવસથી આ ગંભીર મામલો સામે આવ્યો છે, તેમ છતાં પણ કોઈપણ પ્રકારની એક્શન મોડમાં જિલ્લા આરોગ્ય તંત્ર જોવા નથી મળ્યું કે આખા મામલાની અંદર કોઈપણ પ્રકારે અપીલ પણ કરવામાં આવી રહી નથી કે કોઈપણ પ્રકારે આ બાળકોને કેવી રીતે સાચવવા, કેવી રીતે અત્યારે હાલના ભેજવાળા વાતાવરણ દરમિયાન કેવી રીતે તેમને સુરક્ષિત રાખવા, આ પ્રકારની અપીલ અથવા તો કોઈપણ પ્રકારની જે કાર્યવાહી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવતી તે પ્રકારથી પણ જાણે કે દૂર હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ જેના લીધે જ હવે જિલ્લા આરોગ્ય તંત્ર પણ સવાલોમાં ઘેરાયો છે। તો બીજી તરફ હાલ જે બંને બાળકો સારવાર હેઠળ છે તે બંને બાળકોની સ્થિતિ પણ નિયંત્રિત હેઠળ હોય તેમ સિવિલના સૂત્રો જણાવી રહ્યા છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।